ભાણવડમાં વ્યાયામશાળાની નજીકના વિસ્તારમાંથી એક બાળ અજગરનો રેસ્ક્યુ કરાયો. ભાણવડમાં વ્યાયામશાળા નજીકના વિસ્તારમાં મોડી રાત્રે એક બાળ અજગર દેખાતા સ્થાનિકોએ તુરંત રેસ્ક્યુઅર અશોક ભટ્ટનો સંપર્ક કર્યો હતો. રેસ્ક્યુ માટે આવનાર સર્પવિદ અશોક ભટ્ટ દ્વારા આ બાળ અજગરને જોતા એક તૂટેલી પ્લાસ્ટિક બોટલનો ટુકડો તેના શરીરના વચ્ચેના ભાગે ફસાયેલો હતો અને આના કારણે આ બાળ અજગર કેટલાક દિવસોથી કાંઈ ખોરાક પણ ન લઈ શક્યો હોય અને વળી તે સરખી રીતે સરકી પણ ન શકતો હતો. આવી દયનીય હાલતમાંથી છોડાવીને તુરંત જ તેને રેસ્ક્યુ કરાયો હતો. ત્યારબાદ શિવ બળદ આશ્રમ ખાતેના સારવાર કેન્દ્ર પર તેને લઈ જઈ અક્ષય સૂચક અને મેરામણ ભરવાડની મદદથી શિસ્તપૂર્વક આ બાળ અજગરને પ્લાસ્ટિકની બોટલના ટુકડામાંથી મુક્ત કરાયો હતો. આ પછી તેને બરડાના કુદરતી આવાસમાં વિચરતો કરી અને તેને નવજીવન આપ્યું હતું.